સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નીલકંઠ પ્રભુની જય. ભસ્નામૃત 4. માતમ ને શ્રદ્ધાથી અખંડ ચિતવનનું ફાટેલ લંગોટી ને તુમડીનું. સંવત 1878 શ્રાવણવદી પાંચમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં આ થમણે દ્વાર બેણીની ઓસરી બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુગળ ચરદા સતાર વજાડીને મલાર લાગના કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાવા રહેવા દો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું છે, સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, શાસ્ત્રમાં કહે એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આત્મકાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે એને રાખવો કે ન ત્યાગ કરવો. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, જો ભગવાન ભક્તિ રાખીએ રાજી હોય તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખીએ રાજી હોય તો ધર્મ રાખવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષણું ભણવું હોય ત્યારે કેમ કરવું? પછી મુક્તાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ભગવાન પરવેશ હોય ને આત્મકાળ પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતન કરવું તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે છે, ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય. એવું માતમ સમજતો હોય તેને કેવી રીતે સમજે? ત્યારે ધર્મમાંથી ડગાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય. જે મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું છે અને જો કામ ક્રોધ લોભાની વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતનમાં એટલો વિક્ષેપ થશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશય કરતો રહે અને અધર્મને વિશે કોઈ કાળે હોતે જ નહીં. એવી રીતે સમજે તો ભગવાનનું માધ્યમ અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહીં અને ભગવાનનું જે અખંડ ચિંતન થવું તે કાંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતનનું રહેતું નથી, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું માતમ જાણવામાં પણ ઓછપ આવે છે અને જ્યારે માતમ જાણવામાં ઓછપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનું માતમ તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. તો માતમ એમ જાણવું છે, ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષોત્તમ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિ પુરુષોત્તમમાં આવ્યા છે તો પણ પ્રતાપે યુક્ત છે અને પ્રકૃતિ પુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિને વિશે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જે મન્ય ધાતુ છે તે સોનું પણ છે, તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિનાન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂળ ભેળા ધૂળ થઈ જાય અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કોઈ સરખા નથી. કેમ જે જ્યારે વિષયરૂપી ઘોડીઓનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય
તો મનુષ્ય અજાણતા હોય તો પણ એને માહિક પદાર્થ બાંધ કરવાને સમર્થ થાય નહીં. અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહીં. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે. એમ ભગવાનનું માધ્યમ જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતન થાય. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તને ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું છે, હે ઉદ્ધવ, હું થકી અણુ માત્ર ન્યૂન નથી. તે શા માટે? જે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માધ્યમ જાણ્યું હતું તે પંચ વિષયના લીધા લેવાતા નહોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ હોય અથવા ભીખ માગી ખાય ને બે સરખું વર્તે. અને બાળક સ્ત્રી અને 16 વર્ષની સ્ત્રી અને 80 વર્ષની સ્ત્રી તે સર્વેમાં સરખો ભાવ વર્તે. અને જે સંસારમાં સારું નશું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે. પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાય જાય નહીં. અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોપાય નહીં. એક ભગવાનની મૂર્તિમાં જ લોપાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં. અને જો એવો ધર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માધ્યમ જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. એ દિવસના ગરડા મધ્યમનું ચાર જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે વચનામૃત 5 પતિવ્રતાને સુરવીરપણાનું. સંવંત 1878ના શ્રાવણ સુધી સાતમને દિવસ સ્વામી શ્રી નંદજી મહારાજ સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનાથના મંદિર આગળ ઓટા પર સાંકળો નખાવીને વિરાજમાન હતા. અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પોતાના મકારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુનિ તાલ મુગલ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને કીર્તન રખાવીને બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાત કરીએ છીએ. જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને પતિવ્રતાનું મન સળે જ નહીં. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો. અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં. અતિશય સર્વે થઈને જવાબ દેવો, પણ પાજી પડાવવાની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ શંકાદિકને ધ્રુવ પ્રહલાદિકને તેમણે ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદ્ગીતાનો પક્ષ રાખવો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગવો જોઈએ. આ મારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજો. એથી વચનામૃત ગરડા મધ્યમનું 5મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.